તરફ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે તેની તૈયારી જોરો શોરોથી ચાલી રહી છે। એમાં બીજી તરફ કેબિનેટના મંત્રીના ધમપછાડા દેખાઈ રહ્યા છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ચૂંટણી નથી જીતી ત્યારે એનડીએમાં સમાવેશ થાય છે। જેટલા પણ પક્ષોનું એ તમામનું જ ભાજપને સાંભળવું પડશે। નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુની ડિમાન્ડો પૂરી કરવી પડશે। જ્યારે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશના મંત્રીઓ ઘટાડી શકે છે તેવી પણ અફવાઓ ઉડવામાં આવી છે। નમસ્કાર, ટકાટક મીડિયા સાથે હું હેમાંગી બા। મળતા અહેવાલો મુજબ ભાજપમાં ટીડીપીને 4, જેડીયુને 3, એલજીબી અને શિવસેનાને 2 મંત્રીપદ આપી શકે છે। જ્યારે નીતિશ કુમારે 4 કેબિનેટ અને 1 રાજ્યમંત્રી પદની ડિમાન્ડ કરી છે। એવી પણ વાત બારે આવે છે કે ટીડીપી અને જેડીયુને લોકસભામાં અધ્યક્ષ પદ ઉપરાંત નાણાં મંત્રાલયની પણ માંગ કરી છે। અનુસાર જાણવા મળ્યું છે કે ભાજપ સુરક્ષા મંત્રાલય, નાણાં મંત્રાલય, ગૃહ વિભાગ, વિદેશ મંત્રાલય અને લોકસભાનું અધ્યક્ષ પદ પોતાની જ પાસે રાખશે। આ ઉપરાંત ચૂંટણી જીતનારા તમામ જ મંત્રીઓને રિપીટ કરી શકે છે। દેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને મોટી ભૂમિકા મળી શકે છે। નિર્મલા સીતારમણના હાથમાંથી નાણાં મંત્રાલય ખસકી અને પિયુષ ગોયલને આપવાની શક્યતાઓ દેખાઈ રહી છે। જો કે કેબિનેટમાં કોનો સમાવેશ કરાશે અને કયા નેતાને કયું મંત્રાલય અપાશે તે અંગે હજી કોઈ જ નિર્ણય લેવાયો નથી। નવી કેબિનેટમાં 2 મહિલાઓ, દિલ્હીના સાંસદ બાસુરી સ્વરાજ અને ઓડિશાના અપરજીતા સરાંગીને કેબિનેટમાં સમાવેશ થવાની સંપૂર્ણ સંભાવનાઓ દેખાઈ રહી છે। એનડીએમાં ભાજપ પછી જો સૌથી વધારે સાંસદો હોય તો તે ટીડીપી પાસે છે અને કેબિનેટમાં ભાજપ પછી જો સૌથી વધારે મંત્રીઓ હશે તો એ ટીડીપીના હશે। જ્યારે ટીડીપીએ કેબિનેટમાં 2 સ્થાન અને રાજ્યમંત્રી પદના 2 પદની માંગણી કરી હતી। ત્યારબાદ એમને લોકસભાના અધ્યક્ષ પદની પણ માંગણી કરી હતી, જ્યારે એ તો પદ કોઈ પણ કિંમતે ભાજપ દેવા માટે તૈયાર નથી। એના બાદ શ્રી કંકુલ બેઠક જીતનારા રામમોહન નાયડુ, ગુટર બેઠક જીતનારા ચંદ્રશેખર, નવસારા વેઠ બેઠક જીતનારા શ્રી કૃષ્ણ રાયડુ ટીડીપી દ્વારા નિશ્ચિત કરાયા છે મંત્રાલય માટે। ઇલેક્ટ્રોનિક મંત્રાલય, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ગ્રામ્ય વિકાસનું મંત્રાલય એ ત્રણેય મંત્રાલય ભાજપ દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યું છે ટીડીપીને દેવા માટે, એવી વાતો ચાલી રહી છે। 3 મંત્રીપદ મળવાનું નિશ્ચિત છે। મંત્રી બનનારામાં સંજય જાનીનું નામ સૌથી પ્રથમ આગળ આવ્યું છે। નીતિશના ખૂબ જ નજીકના સંજય જાનીને આ વર્ષે એપ્રિલમાં રાજ્યસભામાં મોકલ્યા હતા। સંજય જેડીયુનો મજબૂત બ્રાહ્મણ ચહેરો છે। દેવીશચંદ્ર ઠાકરને પણ મંત્રી બનાવી શકે છે। દેવીશચંદ્ર ઠાકરને પણ સ્વચ્છ છાબીમાં નેતા બનાવવામાં આવે છે। જોકે સંજય જાની અને દેવીશ ઠાકરમાંથી એક જ મંત્રી બની શકે છે। નીતિશના સૌથી ખાસ વ્યક્તિઓ અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ લાલસિંહને પણ મંત્રી પદ આપવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। ભાજપે 50 મંત્રીઓને ટિકિટ આપી હતી, જેમાંથી 19 મંત્રીઓ હારી ગયા છે। હારેલા મંત્રીઓમાંથી સ્મૃતિ ઈરાની અને રાજીવ ચંદ્રશેખરને ફરી તક મળી શકે છે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। કાલે શપથ ગ્રહણ સમારોહ બાદ કેબિનેટમાં કોને કયું મંત્રીપદ દેવામાં આવશે, કોને કયા મંત્રાલય સોંપવામાં આવશે, ટીડીપી અને જેડીયુમાં કોને મંત્રી બનાવવામાં આવશે એ જ જોવાનું છે। આ બધા જ સવાલોના જવાબ આપણે સમયની સાથે મળશે। આવી જ ટકાટક ન્યૂઝ માટે જોડાઈ રહો ટકાટક મીડિયા સાથે। નમસ્કાર।